રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 દિવસના ગુજરાત પ્રવાસે સાસણગીર ખાતે રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાતનો કાર્યક્રમ, સ્થાનિક આદિવાસીઓ સાથે કરશે સંવાદ. રાષ્ટ્રપતિએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે કરી પૂજા અર્ચના. ઉત્તર ગુજરાતના 21 ક્ષેત્રમાં થયા 1212 MOU. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું 3,24,00,000નું આવશે રોકાણ. રાજ્યની GDP અને માથાદીઠ આવકમાં થશે અભિવૃદ્ધિ. ઉત્તર ગુજરાત માટેની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું થયું સફળ સમાપન. રાજ્યની પરિવહન સેવા થશે વધુ સુલભ. ગાંધીનગર ખાતેથી 136 સુપર એક્સપ્રેસ, 60 સેમી લક્ઝરી સહિત કુલ 201 નવી બસોને કરાઈ દોડતી. તો દિવાળી નિમિત્તે એસટી નિગમ દ્વારા વધુ 4,200 બસોનું કરાશે સંચાલન. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ઉત્તર ગુજરાતથી 4 ઝોનના પ્રવાસની કરી શરૂઆત. શક્તિપીઠ અંબાજી ખાતે નમાવ્યું શીશ. સિદ્ધપુર અને ઊંઝા ખાતે અભિવાદન સમારંભમાં આપી હાજરી. ફૂલોના સ્થાને પુસ્તકોથી સન્માન કરવા કર્યો અનુરોધ. SGST વિભાગે રાજ્યમાં બોગસ બિલિંગના મસમોટા કૌભાંડનો કર્યો પર્દાફાશ. જામનગરમાં ₹560 કરોડના બોગસ બિલિંગમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુખ્ય સૂત્રધાર હોવાનું આવ્યું સામે. ₹112 કરોડની કરચોરીનો થયો હોવાનો ખુલાસો. ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ વિરુદ્ધ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની મહત્વની કાર્યવાહી. અંકલેશ્વર GIDC ખાતેની ફેક્ટરીમાં પાડ્યા દરોડા. 30 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત. શેરબજાર ડબ્બા ટ્રેડિંગ કરતા 5 આરોપીઓની કરી ધરપકડ. ફરાર 5 આરોપીઓને પકડવા શોધખોળ ચાલુ. ભારત અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધોને મળી નવી દિશા. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે નવી દિલ્હીમાં થઈ બેઠક. વેપાર, આતંકવાદ સહિતના મુદ્દે ચર્ચા. કાબુલમાં સ્થિત ભારતીય ટેકનોલોજી મિશનને દૂતાવાસનો દરજ્જો આપવાની ભારતની જાહેરાત. તો અફઘાનિસ્તાને માતૃભૂમિ પરથી ભારત વિરોધી કૃત્યને સાંખી નહીં લેવાનો પુરાવ્યો સૂર. 2025 માટે વધુ એક નોબેલ પુરસ્કારની જાહેરાત. વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચાડોને મળશે શાંતિ માટેનું નોબેલ પુરસ્કાર. કોમ્યુનિસ્ટ સરમુખત્યારશાહી સરકાર સામે લોકતાંત્રિક અધિકારોને જાળવવા માટે 20 વર્ષોથી કરી રહેલા સંઘર્ષ બદલ કરાશે સન્માનિત. આજે વિશ્વ માનસિક આરોગ્ય દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોશિયલ મીડિયા પર સંદેશ. સારા માનસિક આરોગ્યને ગણાવી મૂળભૂત જરૂરિયાત. માનસિક આરોગ્યને લગતી સામૂહિક ચર્ચાને મુખ્ય પ્રવાહમાં લાવવા પર આપ્યો ભાર.